अन्य समाचारों पर नजर करिए। जो તમે તમારા નાના બાળકોને બજારની ચોકલેટ કે જેલી આપો છો તો સાવધાન થઈ જજો, કારણ કે રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા શહેરના ડાયમંડ ચોકલેટ સ્ટોર નામના ગોડાઉનમાં આકસ્મિક દરોડા પાડવામાં આવ્યા, જેમાં બાળકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતો અંદાજે 200 કિલો જેટલો શંકાસ્પદ અને એક્સપાયરી ડેટ વાળી ચોકલેટનો મોટો જથ્થો જપ્ત કરાયો છે। આ દરોડા દરમિયાન બાળકોને આકર્ષવા માટે વેચાતા જેલીવાળા પીવાના ઇન્જેક્શન અને હેન્ડવોશ જેવી ચાઇનીઝ પિચકારીઓનો શંકાસ્પદ જથ્થો પણ મળી આવ્યો, જેમાં જોખમી જેલી જેવું સિરપ ભરીને વેચવામાં આવતું। આ ઉપરાંત પેપ્સીનો બિન આરોગ્યપ્રદ જથ્થો પણ ઝડપી પાડવામાં આવ્યો। આરોગ્ય વિભાગની આ ત્વરિત કાર્યવાહીથી ભેળસેળિયા વેપારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે। सामान्य रीते नाना बाळको इंजेक्शन जोईने रड़ता होय छे, परंतु आ रीते जोई शकाय छे के आ बाळकोना आरोग्य साथे चेड़ा करता राजकोटनी अंदर इंजेक्शन मळी आव्या छे। आम तो बाळको आ जोईने जे राजी थता होय छे आ जोई शकाय छे के इंजेक्शन जे छे ए स्लम विस्तारनी अंदर वेचवामां आवता हता। लाती प्लॉट विस्तारनी अंदर आ दरोडानी कार्यवाही जे छे ते हाथ धरवामां आवी छे। आरोग्य विभागना अधिकारी आपणी साथे छे। साहेब, शुं हकीकत छे? आ तो खूब गंभीर चेड़ा कही शकाय नाना बाळको साथे, जे भगवाननुं स्वरूप छे एवा बाळको साथे आ रीतनी चेड़ा करवामां वेपारी कोण छे? 100% सहमत छूँ। राजकोट महानगरपालिका आरोग्य शाखा फूड विभाग द्वारा आज सवारना लाती प्लॉट शेरी नंबर 4 में आवेल डायमंड स्टोर में चेकिंग प्रक्रिया हाथ धरवामां आवी हती। जे आमने जोयुं तो जे प्रकारनी प्रोडक्ट्स ए लोको वेचे छे, एक तो एनी पासे फूड लाइसेंस नहीं, जीएसटी नंबर नहीं, अने आम छतां भी कोईपण जातना सरकारी नियमोने फॉलो कर्या वगर आ बधी प्रोडक्ट्स एटले के चॉकलेट पीपर है, આવી રીતના જે બધી પેપ્સી છે नॉन ब्रांडेड है, लेबल नहीं एनी उपर, अने घणी बधी लेबलवाળી जे प्रोडक्ट है, जे एक्सपायरी प्रोडक्ट है, एनो ए लोको आ स्थळ उपरथी वेचाण करता हता। ચોક્કસ આ ફરી એક વખત આ ઇન્જેક્શન બતાવવાનો પ્રયાસ કરીશું। સામાન્ય રીતે ઇન્જેક્શન જોઈને બાળકો રડતા હોય છે, પરંતુ આ ઇન્જેક્શન બાળકોના આરોગ્યને રડાવે એવા આ ઇન્જેક્શન મળી આવ્યા છે। જોઈ શકાય છે આટલા જે આ કેમિકલ છે અને આ કેમિકલ ઇન્જેક્શનની અંદર નાખીને વેચવામાં આવતું હતું। આમ તો બાળકોને આ જોઈને રમત થતી હોય છે, પરંતુ આરોગ્ય વિભાગ બાળકોના આરોગ્ય સાથે રમત કરતું હોય તે પ્રમાણેનું જોઈ શકાય છે। આ જોઈ શકાય છે। આ દ્રશ્યો બતાવશું। સાહેબ, આ બધી પિચકારીઓ મળી છે ને આ અગરબત્તી પણ મળી છે, શું છે હકીકત? 100% હું તમારી સાથે સહમત છું। બાળકોને ખરેખર આ નેગેટિવ ઇમ્પેક્ટ પડે। આ પ્રકારની પ્રોડક્ટ છે બાળકોના આકર્ષણ માટે આ લોકો આ પ્રકારની પ્રવૃત્તિ કરે છે। હું તો દરેક મેન્યુફેક્ચરને કહું છું કે તમે બાળકોને આવા ખોટા મેસેજવાળી પ્રોડક્ટ્સ બનાવવામાં, આવું પ્રકારનું ઉત્પાદન કરવામાં, અને જે કાંઈ ઉત્પાદન કરો એમાં તમે લેબલ ક્લેમ ફરજિયાત કરો। ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટના લેબલિંગના જે રૂલ્સ છે એને તમે ફોલો કરો। ઉત્પાદન ક્યાં થતું હતું? આ બધી નોન બ્રાન્ડેડ પ્રોડક્ટ છે, આની ઉપર કોઈ લેબલ જ નથી, સમજી લ્યો। વેપારીએ કીધું ક્યાંથી આવતી હતી? हाँ, वेपारीए મને કીધું છે કે અમદાવાદનો એક વેપારી છે, ત્યાંથી આ પ્રોડક્ટ્સ એ લોકો મગાવે છે, અને અહીંના જે સ્લમ વિસ્તારના જે બધા વેપારીઓ છે તે આ બધી પ્રોડક્ટ્સને એ લોકો વેચાણ કરે છે। ચોક્કસ હવે આપણે વેપારી સાથે વાત કરીશું કે જે આ પાપ કરી રહ્યા છે। ભાઈ, તમને આ શરમ નથી આવતી? આ પાપ તમે કરો છો? 100% આવે। એક કોર જ રાખેલું હતું ને સાહેબે બધું સમજાવ્યું હોત કે આ ડેટ સ્ટોક હોય તેમાં લખો, પાછળ જવા દો, આ બધું આગળ ન રખાય, આ ફૂડને છોકરાઓ માટેના ચેડાનું છે, નાશ કરવાનું તો કાઢી જ લીધું, એને જ કાઢી લીધું। ક્યાંથી લઈ આવો છો? આ બધું અલગ અલગ જગ્યાએથી આવતું સાહેબ। પણ નામ દો ને, ક્યાંથી? વાદ હોય કે ગૃહ ઉદ્યોગ હોય અમુક, તો એ લોકો અમારો કોન્ટેક્ટ કરીને મોકલતા હોય, એક એક કાર્ટૂન એવું હોય આ। બરોબર। આ તમને નથી લાગતું બાળકોના આરોગ્ય સાથે? 100% ચેડા, પણ મેં એક કોર જ રાખ્યું હતું, જેમાં મને એવું લાગ્યું ને એક કોર મૂકે, એક કોર રાખ્યું હતું વેચવા હાટું જ લઈ આવ્યો ને આનું થોડું અથાણું થાય? નહીં, પણ આનું અથાણું મને કયો તમે, આનું અથાણું થાય? 100% મગાવ્યું ત્યારે નહોતું, પણ જ્યારે થાય ને ત્યારે એક કોર મૂકી દે એમ। મગાવ્યું વેચવા માટે જ લીધું, ભલે જ્યારે લીધું હશે વેચવા માટે જ લીધું હતું। હા, તો પછી સ્વીકારો ને ભાઈ। સ્વીકારી લીધું 100% ની વાત છે કે આ ચેડા જ છે એક જાતની। બરોબર। તમે તમારા બાળકોને આવું કોઈ દી ન આપું। તો બીજાના બાળકોને ક્યાં ક્યાં વેચો છો? ઈ કયો। અમારી માટ આગળથી લઈ જતા હોય કે કરિયાણા વાળા ને એવા હોય ને, ઈ સેલ તમે ભાગીદાર તો થાવ છો ને, આ પાપના ભાગીદાર તમે નથી? 100% થયો। શું નામ છે તમારું? લખનભાઈ। કેટલા વર્ષથી આ ધંધો કરો છો? હું 5 વર્ષથી કરું છું। બરોબર। આ નોન બ્રાન્ડેડ ચોકલેટું વેચો છો, તમારા બાળકોને આવી ચોકલેટું ખવડાવો છો? ના, અમે પ્રસાદીમાં લઈ જઈએ, પણ એમાં સારી હોય છે। ભગવાનને પ્રસાદીમાં લઈ જાવ છો? ઘરના છોકરા માટે લઈ જાઉં સાહેબ, એટલે નોન બ્રાન્ડેડ છે, પણ એટલે ઓલી નથી હોતી, બધી ઓલી નથી હોતી એમ। અમુક આ બધી પેપ્સીની જે ઉનાળાની આઈટમ હોય ને
ત્યારે અમે આ માર ખાઈ જઈએ. તમે કીધું પ્રસાદી, તો પ્રસાદીની પીપરની હોય ને, એમાં બ્રાન્ડની જરૂર નથી સાહેબ, એ તો અમે અમારી બ્રાન્ડ છે ને. તમે એવું કહેવા માંગો છો અંત પર લેબલની જરૂર નથી? એમાં નહીં, મારી આગળ જે અલગ ખાદ્ય ખોરાકની જેટલી બધી પેકિંગ વાળી આઈટમ હોય ને એમાં ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક પ્રમાણે લેબલ હોવું જોઈએ. લેબલ વગરની જે પ્રોડક્ટ હતી એનો અમે નાશ કાર્યવાહી શું કરશો આ ભાઈ સામે? સ્થળ ઉપર તમામ પ્રકારની વસ્તુનો અમે નાશ કરશું, બરોબર છે. એઝ વેલ એઝ અમે ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક પ્રમાણે 100% આના અમે સેમ્પલ લીધા છે. સમજી લો કેમિકલ છે એ શું છે, એ મને ખાલી વૈજ્ઞાનિક ભાષામાં એક સમજાવો. સાહેબ, આ એકચ્યુઅલી શું છે કે આની અંદર શરબત જેવું એના કહેવા મુજબ શરબત જેવી વસ્તુ ભરી છે, પણ એકચ્યુઅલી આ તો લેબમાંથી જે રિપોર્ટ આવે એના ઉપરથી ખબર પડે કે આને કેમિકલ શું નાખ્યું છે આની અંદર. આ વસ્તુ છે સિન્થેટિક સિરપ હોય, એમાં કદાચ સેકરીન પણ નાખેલું હોય, પણ આપણે જે શરબત તરીકે સિન્થેટિક સિરપ આવે છે કેમિકલ, એમાં સુગંધ કેમિકલ યુક્ત હોય છે, સ્વાદ પણ કેમિકલ યુક્ત છે, એ વસ્તુ ભરીને અમારે આપતા હોય છે. અને આ અગરબત્તી શેની છે? આ અગરબત્તી આ અગરબત્તી છે, બાળકો છે આ જે ફેન્સી વસ્તુ સમજી અને લે, એટલે એમાં જે ફૂડ આઇટમ કે સુગર કોટેડ જે કંઈ કન્ફેક્શનરી હોય તે ચાટીને જીભ ઉપર ફેરવીને એનો આનંદ લેતા હોય, એટલા માટે આ લોકો બનાવતા શું હોય. અસર કરે છે બાળકોને? એક તો પહેલાં તો આ બધી એક્સપાયરી ડેટ વસ્તુ છે, એટલે સારી કદાચ એનું ફૂડ ગ્રેડ હોય છતાં પણ એક્સપાયરી થાય એટલે એની અંદર બેક્ટેરિયા અથવા ફૂગ ડેવલપ થઈ હોય અને કેમિકલ રીતે પણ એનું કમ્પોઝિશન ખરાબ થઈ ગયું હોય, તો એ બધું પેટમાં જવાથી બાળકોને તો વધારે નુકસાન કરે આપણા કરતાં પણ. ચોક્કસથી હજારો બાળકોના પેટ સુધી આ વસ્તુ પહોંચી ગઈ છે, અને આ વસ્તુ પહોંચે તે પહેલા આરોગ્ય વિભાગ પણ અહીંયા પહોંચી ગયું છે. દ્રશ્યો બતાવશું. આટલી ભયંકર ખરાબ વસ્તુ છે તેનું વેચાણ આરોગ્ય વિભાગ દ્વારા દરોડા કરવામાં આવ્યા છે, અને જે વેપારી છે તેમના દ્વારા આટલી ભયંકર ખરાબ વસ્તુનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. સામાન્ય રીતે બાળકો ઇન્જેક્શન જોઈને ડરતા હોય છે, પરંતુ ગરીબ વિસ્તારના બાળકો આ ઇન્જેક્શન જોઈને રાજી થતા હોય છે, પરંતુ તેમના આરોગ્ય સાથે ભયંકર ચેડા કરવામાં આવી રહ્યા છે. ખરેખર વેપારીઓએ શરમ કરવી જોઈએ, કેમ કે પોતાના બાળકોને જો આ વસ્તુ ન આપી શકતા હોય તો અન્ય લોકોના બાળકોને આ વસ્તુ ન આપવી જોઈએ. સૌથી મોટો સવાલ છે. આરોગ્ય વિભાગ પણ કડકમાં કડક અને કાયદેસરની કાર્યવાહી કરે, દાખલો બેસે તેવી કાર્યવાહી કરે તે જરૂરી છે. કેમેરામેન શુભાશિયાની સાથે પરાક્રમસિંહ જાડેજા, એબીપી અસ્મિતા, રાજકોટ.